સોમનાથ નવી રેલવે લાઇનનો મામલો સૂત્રાપાડાના ઝાલા વડોદરા ગામે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા। સોમનાથથી વાયા સૂત્રાપાડા કોડીનાર નવી રેલવે લાઇનના વિરોધમાં ખેડૂતો એકઠા થયા। નવી રેલવે લાઇનને લઈને આગામી સમયમાં કઈ રીતે લડત લડવા મુદ્દે ચર્ચાઓ થશે। અંદાજે 20થી વધુ ગામના ખેડૂતો નવી રેલવે લાઇનથી અસરગ્રસ્ત થશે અને ખેડૂતો જમીન વિહોણા થશે, જેમને લઈને ખેડૂતો લડત આપવાની રણનીતિ ઘડીને એકઠા થયા। धारनी जग्याना विवादमां सूरतનું गुर्जर क्षत्रिय युवा संगठन मैदाનમાં આવ્યું। आपा ગીગાના ઓટલાના મહંત નરેન્દ્ર બાપુના વિજય બાપુ પરના આક્ષેપોને લઈ ગુર્જર ક્ષત્રિય સમાજે વિરોધ નોંધાવ્યો। વિરોધ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। વિરોધકર્તાઓએ નરેન્દ્ર બાપુએ વિજય ભગત પર કરેલા વ્યાભિચારના આક્ષેપોને ફગાવ્યા। वीडियो ऑडियो वायरल थया छे। जगदीश बापू और जीवराज बापूना जे मृत्यु पर शंका करता ने एनी उपर कई व्यभिचारोना आरोप छे। ए बाबते अमे वसंत चावड़ा अने नितिन चावड़ा उपर पोलीस फरियादो करेली छे। आनी पाछळ जे नरेंद्र सोलंकी जे नाम छे ए नरेंद्र सोलंकीना जे नामनी पाछळ जे नाम छे ए पोते स्वीकार करे छे के आनी पाछळ तो सरकार केम फरियाद नथी लेती, केम एफआईआर नथी थती। सुखसर गामમાં નકલી આઈટી અધિકારીઓએ નાણાં ધીરનારનો ધંધો કરતા વેપારીની દુકાને રેડ કરી। અલ્પેશ પ્રજાપતિ નામના વ્યક્તિની દુકાને 6 જેટલા નકલી ઇન્કમટેક્સ અધિકારીએ રેડ કરી હતી। નાણાં ધીરનારના ચોપડા ચેક કરી દાગીના તેમજ ચોપડા જમા કરી કેસ કરવાની ધમકી આપી હતી। નકલી અધિકારીઓએ મામલો પતાવવા 25 લાખની માંગ કરી હતી। દાહોદ જિલ્લાના સુખસર વિસ્તારમાં નકલી ઇન્કમટેક્સ અધિકારીઓ પકડાયા છે। માસિક કઈ પ્રકારના લોકો આવ્યા હતા અને તમને શું કીધું હતું? એ લોકો તમ ફોડ જેવા જ લાગતા હતા, કોઈ ખરાબ નતા લાગતા। 4 જણ આયા તો હારા જ હતા। એમ અમે જાણ્યા કે હશે કઈ ઇન્કમટેક્સ વાળા, તો આપણે હવે લાયસન્સ છે થોડું કરીએ છીએ એટલે હશે એમ, એટલે અમે તો બેસાડ્યા, પાણી આપ્યું, બધું કર્યું। પછી બાપાને ફોન કર્યો, પછી બાબો આવ્યો ને બધા બાબાને આવ્યા પહેલા તો એ લોકોએ પૈસા હિસાબ બધું લઈ લીધું હતું અમારી પાસેથી અને તૈયારી કરી દીધી। બીજા અમને બધા થઈને 5-1 લાખ કરી આલો એમ, તો કે 2 લાખ તો તમે લઈ લીધા આટલા, તો હવે કે ના અમારે 5 લાખ જોઈએ છે। તો બીજા મેં કીધું હવે છોરા કીધું કઈથી ખાગાવાલા અમેથી થોડા થોડા કરીને તમને 2 દાડામાં કરી આલશું। પેટ્રોલ પંપ પર પકડાઈ ગયા ગામના, એ પકડી લીધો એક જણને, એટલે એમને માર મેલી એટલે એને કહી દીધું કે આ તો ફોડ છે એમ। તો એટલે પેલા છોકરો પછી પૈસા મુવાડામાં જતે એ પેલા બીજાના હાથે લઈને જતો તેને માર્યો ને પકડાઈ ગયા, તાણા પૂરી। જે ગ્રામજનોના સતર્કતાના કારણે જે નકલી ઇન્કમટેક્સના અધિકારીઓ છે તે પકડી પાડવામાં આવે છે। હાલ તો પોલીસ દ્વારા 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને અન્ય 6 ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સ્થળ પરથી ભાવેશભાઈ અને બીજા એક અબ્દુલ કરીને છે એમને લાવી અને પૂછપરછ કરતા તેઓ કોઈ પણ રીતે ઇન્કમટેક્સના અધિકારી કે એવું કોઈ હોવાની હકીકત નહીં ફલિત થતા જે અંતર્ગત આ અલ્કેશભાઈ પ્રજાપતિની ફરિયાદ લઈ અને આ જે કુલ 6 ઇસમો વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। દ્વારા લેવામાં આવેલ ઘીના નમૂના ફેલ થયા। સીતારામ વિજય પટેલ ડેરી ફાર્મમાંથી લીધેલા ગાયના ઘીના નમૂના ફેલ થયા છે। વોલ્ગા ઘી ડેપોમાંથી લીધેલા ભેંસ અને ગાયના ઘીના સેમ્પલ ફેલ જોવા મળ્યા છે। લેબોરેટરીમાં પરીક્ષણ દરમિયાન સેમ્પલ ફેલ થયા। ઘીમાં વેજીટેબલ ફેટ મળી આવતા અનસેફ તેમજ સબ સ્ટાન્ડર્ડ જાહેર કરાયું। બંને પેઢીઓ સામે અધિક કલેક્ટર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ગાયનું જે ઘી છે તમે પ્રાથમિક દ્રષ્ટિએ જોવો તો એક પીળા કલરનું ઘી જેવું દેખાય, તો એ પીળા કલરનું ઘી દેખાવા માટે તેમના દ્વારા જે છે યલો કલર સોલ્યુબલ ડાય તેમાં ઉમેરવામાં આવી હતી અને ત્યારબાદ તે જે છે જે અનસેફ આવ્યું અને પ્લસ સબસ્ટાન્ડર્ડ પણ આવ્યું, એટલે કે તેની અંદર ફોરેન ફેટ, વેજીટેબલ ફેટ તેની પણ હાજરી જોવા મળી છે। એટલે આ જે છે નમૂનો અનસેફ પ્લસ સબસ્ટાન્ડર્ડ બંને જાહેર થયો છે। તો કઈ રીતે રાજ્યભરમાં નકલી ખાદ્ય પદાર્થોનો રાફડો ફાટ્યો છે તેની 2 તસવીરો। રાજકોટમાં જે સેમ્પલ લેવામાં આવ્યા ગાયના અને ભેંસના ઘીના તે ફેલ ગયા છે। બીજી તરફ નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ છે સુરતમાં અને આ ઘીની ફેક્ટરીમાં જે ઘી બનાવવામાં આવતું હતું તેને કોઈ ઓળખી પણ ન શકે કે નકલી ઘી છે।